નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંઠી. તો આ સપ્તાહ સોનામાં ઉતાર ચઢાવ આપણે જોયા છે અને જેને કારણે આ સપ્તાહમાં સોના ચાંદીમાં સૌથી વધારે ફોકસ રહ્યું છે. પાછલા વીકેન્ડમાં ઈરાનથી વધેલા જીઓપોલિટિકલ ટેન્શન્સનો સપોર્ટ સોના અને ચાંદીને પણ મળ્યો અને ચાંદીમાં પણ આપણે નવા હાઈસ બનતા જોયા છે. ત્યારબાદ સોના ચાંદી બંનેમાં મોટો ઘટાડો પણ આવ્યો. તો હવે સોના ચાંદીમાં આગળ શું થઈ શકે? સોના ચાંદીની તેજીને બ્રેક લાગી છે કે પ્રેશિયસ મેટલ્સમાં હવે શું કરશો એ અંગેની ખાસ ચર્ચા કરીશું. આ સાથે જ ઘરેણાના એક્સપોર્ટને લઈને શું માહિતી મળી રહી છે એ અંગે પણ આપણે ચર્ચા કરીશું. તો આ ચર્ચામાં આપણી સાથે નિષ્ણાતો જોડાયા છે. તો આપણે ચર્ચાની શરૂઆત કરીશું ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા સાથે. સુરેન્દ્રજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે અહીંયા આગળથી સોનાની કિંમતોની અંદર ખાસો એવો ઉછાળો જોયો છે અને સામે આપણે જોઈ રહ્યા છે કે એપ્રિલ મહિનાની અંદર સોનાના ઘરેણાની જે નિકાસ છે એમાં એક્સપોર્ટની અંદર 11% ઘટાડો જેવો આવતો દેખાઈ રહ્યો છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ સોનાની ઊંચી કિંમતોને કારણે આ એક્સપોર્ટ જે છે એના ઘટાડો થયો છે? ડેફિનેટલી જે રીતે સોનાના ભાવ લાસ્ટ 2-3 મહિનાથી વધી રહ્યા હતા અને એના લીધે જે ગ્લોબલ જ્વેલરીની ડિમાન્ડ છે એને અફેક્ટ થયું છે અને લોકો બધા વેટ એન્ડ વોચ સિચ્યુએશનમાં છે કે આ કંઈ પ્રાઇસ કરેક્શન આવે તો પછી આમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ વધશે. મને લાગે છે કે લાસ્ટ 1-2 દિવસમાં સારું એવું એક કરેક્શન આવ્યું છે અને જે સોનાનું જે મેજર એક્સપોર્ટ છે અને ઇન્ડિયાથી આપણું મેજર એક્સપોર્ટ દુબઈને થાય છે, તો એ એક્સપોર્ટ હવે પાછું વધશે એમ મને લાગે છે. પણ ઓફકોર્સ પ્રાઇસ એક મોટો ફેક્ટર હતો અને આ પ્રાઇસ હવે કરેક્ટ થઈ રહ્યા છે અને તમે ગ્લોબલી બી જોશો તો $2330 સુધી પ્રાઇસ કરેક્ટ થયા છે. એક્સપોર્ટ ધીરે ધીરે પાછું વધશે, એમાં કોઈ શંકાની વાત નથી. ની કિંમતો આપણને અહીંયા આગળથી ફરી એક ઘટાડા તરફ દેખાઈ રહી છે અને એક્સપોર્ટ જે છે અત્યારે ઘટીને આવતો દેખાયો છે, પરંતુ આગળ ફરી પાછો વધતો દેખાઈ શકે છે. સોનાના જે ઇમ્પોર્ટની આપણે સુરેન્દ્રજી અહીંયા આગળથી વાત કરીએ તો ઘરેણાં અને જે જેમ્સ છે એ બંનેનો ઇમ્પોર્ટ જે છે એ વધતો દેખાયો છે. તો એને કઈ રીતે સમજવું જોઈએ? એટલે હજી પણ માંગ જે છે એ તો સારી રહી છે એ રીતના આપણે નિષ્કર્ષ કાઢી શકીએ? આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં જે હિસાબે પ્રાઇસ વધ્યા હતા એ જ હિસાબે લાગતું હતું સ્ટાર્ટિંગમાં ડિમાન્ડ જરા ઓછી થઈ હતી, પરંતુ ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ વધી અને અક્ષય તૃતીયાને આજુબાજુ પછી જ્વેલરીની ડિમાન્ડ પણ પાછી વધવાની ચાલુ થઈ. લોકોએ આ પ્રાઇસ બી એક્સેપ્ટેબલ કરી લીધું છે. જ્યારે સોનાના ભાવો 75,000 સુધી ભારતીય બજારોમાં પહોંચ્યા હતા તો એમ લાગતું હતું કે જરા ડિમાન્ડ ઘટશે, પણ જે પ્રતિસાદ અમને અક્ષય તૃતીયાની આજુબાજુ જોવા મળ્યું છે એના પછી લાગે છે કે કસ્ટમરે એ પ્રાઇસ એક્સેપ્ટ કરી લીધા છે અને કસ્ટમરને પણ ખબર છે કે આગળ જે સિચ્યુએશન છે આ પ્રાઇસીસ વધવાના જ છે. આ એક ટેમ્પરરી કરેક્શન છે અને મને લાગે છે કે ઇમ્પોર્ટ કોન્સ્ટન્ટલી વધશે જ અને જે આપણે યરલી 700 ટનનું ઇમ્પોર્ટ કરીએ છીએ એ 700 ટનની આજુબાજુ જ આ 2024 કેલેન્ડર યરમાં બી ઇમ્પોર્ટ થશે એવું મને લાગે છે. જી સુરેન્દ્રજી, અને સાથે આપની પાસેથી એ પણ સમજવું હતું કે હવે જે રીતની આપણે આયાતના અને જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંનેની જો અહીંયા આગળથી વાત કરીએ તો પ્લેન દાગીના અને સ્ટડેડ દાગીના એ બધાનો એક અલગ અલગ ફિગર્સ આવતા હોય છે. તો એ તમામની જો કેટેગરી વાઇઝ આપણે વાત કરીએ તો કઈ રીતની સ્થિતિ બની રહી છે? જે એક્સપોર્ટની હું વાત કરું તો પ્લેન જ્વેલરીનું એક્સપોર્ટ ભારતથી બહુ મોટા પ્રમાણમાં થાય છે દુબઈ જેવી કન્ટ્રીઓમાં. મોસ્ટલી જેટલી બી મિડલ ઈસ્ટ કન્ટ્રી છે ત્યાં પ્લેન જ્વેલરીની સારી ડિમાન્ડ હોય છે. સ્ટડેડ જ્વેલરી એના પર્સન્ટેજમાં લગભગ 20-30% જ સ્ટડેડ જ્વેલરી હોય છે. જ્યારે આપણે ઇમ્પોર્ટની વાત કરીએ તો જ્વેલરી ઇમ્પોર્ટ તો ઇન્ડિયામાં કંઈ ખાસ નથી, કેમ કે એમાં ડ્યુટી બહુ વધારે છે. આપણે ઇન્ડિયામાં બુલિયનનું જ ઇમ્પોર્ટ કરીએ છીએ. જ્વેલરી ઇમ્પોર્ટ ઉપર લગભગ 25% ડ્યુટી છે, પણ બુલિયન ઇમ્પોર્ટ ઉપર ફક્ત 15% ડ્યુટી છે.
તો એ હિસાબે જ્વેલરીના ઇમ્પોર્ટના ફિગર કંઈ સિગ્નિફિકન્ટ છે જ નહીં. હાર્ડલી આપણે વર્ષના મારા ખ્યાલથી 20-25 ટન બી જ્વેલરીનું ઇમ્પોર્ટ નથી. કે તો આપણે સોનાના ઇમ્પોર્ટ એક્સપોર્ટની ખાસ કરીને અહીંયા કરતી વાત કરી. અને સુરેન્દ્રજી, જે રફ હીરાની આયાત છે એમાં પણ ઘટાડો દેખાયો છે. 19%નો લેબ ગ્રોન હીરાની જે એક્સપોર્ટ છે એમાં પણ ઘટાડો અહીંયા કરતી દેખાયો છે. તો આને કઈ રીતે જુઓ છો? અહીંયા પણ જે સોનાની કિંમતો વધતી દેખાઈ હતી એની એક ઇમ્પેક્ટ આવી શકે કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આખી ડાયમંડ ઇન્ડસ્ટ્રી, લેબગ્રોન ઇન્ડસ્ટ્રી, આ બધી ઇન્ડસ્ટ્રીઓ એક મોટા રિસેશનથી બહાર નીકળી રહી છે. અને હજી એને મારા ખ્યાલથી આ રિસેશનથી બહાર નીકળતા ઘણો ટાઈમ લાગશે. ગ્લોબલી તમે જોશો તો ડાયમંડની ડિમાન્ડ ઘટી છે. ડાયમંડના જે વેલ્યુએશન છે એ બી બહુ વધારે નીચે આવ્યા છે. ઓલમોસ્ટ 50 to 60% ઘણી કેટેગરીના ડાયમંડ ના પ્રાઇસીસ ઓછા થઈ ગયા છે. લેબગ્રોન ડાયમંડના બી જે પ્રાઇસીસ છે એમાં મોટી જે લેબગ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એ લોકોએ એ પ્રાઇસીસમાં બહુ મોટો ઘટાડો કર્યો છે. આ બધા સંદર્ભમાં નેચરલી ગ્લોબલી આપણને લોકોનું એક જે ડાયમંડ પ્રત્યે એક જે રુઝાન હતું એ ઓછું થયું છે. અને એના લીધે જ આ બધા એક્સપોર્ટના જે રફ હીરાના ફિગર કે આપણે જે ફિગર બધા પોલિશ હીરાના ફિગર અને લેબગ્રોન ડાયમંડના ફિગર જોઈએ છે એમાં સતત ઘટાડો ચાલુ જ છે. ઓકે, તો સુરેન્દ્રજી, જે રીતે આપણે અહીંયા આગળથી જણાવ્યું કે હીરાનું થોડું રુઝાન લોકોનું ઘટતું દેખાયું છે, પણ આ સપ્તાહની અંદર સોનાની કિંમતો થોડી ઘટી છે. પણ જે રીતે સોનું ભાગ્યું છે એને જોતા હવે હીરાના ઘરેણામાં પણ સોનાનો ઉપયોગ તો થવાનો છે, પણ શું લોકો થોડા હીરા તરફ શિફ્ટ થઈ શકે એ રીતની શક્યતા ખરી? મને એની શક્યતા બહુ ઓછી લાગે છે. એક વસ્તુ સમજવા જેવી છે કે જે બેંકની ફાઇનાન્સ છે એ ઓલવેઝ ગોલ્ડ જ્વેલરી ઉપર અવેલેબલ હોય છે અને ડાયમંડ જ્વેલરી ઉપર અવેલેબલ હોતી નથી. અને ડાયમંડના પ્રાઇસીસ કન્ટિન્યુઅસલી નીચે જાય છે, જ્યારે કે ગોલ્ડના પ્રાઇસીસ બધાને ખબર છે કે જે જીઓપોલિટિકલ ટેન્શન છે એના લીધે વધવાના જ છે. તો મને લાગે છે કે આ સ્થિતિ હજી કન્ટિન્યુટીમાં રહેશે, ઓછામાં ઓછા હજી 1-1.5 વર્ષ. કેમ કે આપણે આ વર્ષે લગભગ 52 કન્ટ્રીમાં ઇલેક્શન છે અને અમેરિકામાં બી ઇલેક્શન છે. ત્યાં જો સરકાર બદલી થાય તો મોટું જીઓપોલિટિકલ ટેન્શન ઊભું થઈ શકે છે. બ્રિક્સ નેશનના લીધે બી જે લોકો આપસમાં ટ્રેડની વાત કરી રહ્યા છે એમાં બી મોટું ડી-ડોલરાઇઝેશનની વાત છે. એ બધા સર્કમસ્ટેન્સીસમાં ગોલ્ડના પ્રાઇસ વધશે અને બીજા બધા પ્રેશિયસ સ્ટોન કે પ્રેશિયસ અધર પ્રેશિયસ જે બી કમોડિટી છે એના પ્રાઇસીસ ઘટશે. સો ગોલ્ડ અને સિલ્વર ઉપર હજી બી મને લાગે છે કે અહીંયાથી એક પ્રાઇસ કરેક્શન જરૂર આવ્યું છે લાસ્ટ 2 દિવસમાં, પણ અહીંયાથી મોટા પાયે આ પ્રાઇસીસ વધશે જ. જી સુરેન્દ્રજી, તો એક સોના ચાંદીની મજબૂતીનો ટ્રેન્ડ આગળ જતાં આપ જોઈ રહ્યા છો, તો આઉટલુક આપનો શું બની રહ્યો છે? કે કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો સોના ચાંદી બંને માટે, જો આપ જણાવી શકો? મને ગોલ્ડમાં લાગે છે કે સ્પોટ માર્કેટમાં $2319 એક બહુ સારું સપોર્ટ લેવલ છે અને બીજું સપોર્ટ લેવલ તો $2288 છે અને ઉપર રેઝિસ્ટન્સ લેવલ તો હમણાં મને કોઈ દેખાતું જ નથી. એટલે આ લેવલ ઉપર જ્યાં ડીપ આવે તો મારા ખ્યાલથી એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. એમાં ચાંદીમાં બી મને લાગે છે કે $29.20 એક સારો સપોર્ટ લેવલ છે, પણ ચાંદી જો ઉપરમાં $33 સ્પોટ માર્કેટમાં ક્લોઝ થાય તો પછી આપણે એનું નેક્સ્ટ ટાર્ગેટ $39 જોશું. સોનામાં બી મને લાગે છે કે આપણે બીજી રેલી તરફ વધી રહ્યા છે. એક કરેક્શન આવું સ્વાભાવિક હતું, કેમ કે આપણે લગભગ 475 પોઈન્ટની રેલી જોઈ ચૂક્યા છે. એટલે 100-150 પોઈન્ટનો કરેક્શન તો ક્યારે પણ આવી શકે. સોનામાં બી મને લાગે છે કે આપણે $2650 તરફ ધીરે ધીરે મૂવ કરી રહ્યા છે. ઓકે, તો સોના ચાંદી બંનેમાં તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. અને સુરેન્દ્રજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર.
તો આપણે ઘરેણાં ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતની ઇમ્પેક્ટ આવી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટની અન્ય શું સ્થિતિ બની રહી છે એ અંગે સુરેન્દ્રજી સાથે વાત કરી. હવે આપણી સાથે ચર્ચાની અંદર કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા પણ જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે CNBC બજાર પર. અને હવે ખાસ આજે આપણે જે સોના ચાંદીમાં આ અઠવાડિયાની અંદર ખાસી બધી મૂવમેન્ટ આવતી જોઈ છે એ અંગેની ચર્ચા કરવાના છે. તો ધર્મેશજી, આપણે ગયા સપ્તાહે પણ સોના ચાંદી અંગે ચર્ચા કરી હતી અને એ ચર્ચા બાદ ઈરાનનો એક્સિડન્ટ હતો એ એક અણધારી ઘટના હતી કે જેને આપણે કોઈએ વિચારી ન હતી. એ પછી જે સોનાની અંદર ઉછાળો આવ્યો તે શું માત્ર આ એક રીઝનથી આવ્યો હતો અને એને કારણે પછી આપણે જોયું કે એક ઝડપથી પાછો ઘટાડો પણ આવ્યો? કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જો આપણે સોનાની વાત કરીએ તો સોનામાં જે વોલેટિલિટી છે એ એકદમ હાયર લેવલ પર ટક્યું છે કમ્પેરેટિવલી ચાંદી. અગર દેખો સોનું લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થાય છે અને વોલેટિલિટી એ જ લેવલ પર થાય છે. 2-3% વોલેટિલિટી નોર્મલ રહેશે, કેમ કે હમણાં માર્કેટ બહુ દિશાહીન થઈ જશે આ લેવલ પર. હમણાં શું થશે કે જે જીઓપોલિટિકલ ટેન્શન છે એ ઈઝ થાય છે. પ્લસ હવે જે ઈરાનની જે ન્યૂઝ આવી હતી એના માર્કેટમાં એક સ્પાઇક માર્યું, બટ એના પછી કઈ થયું જ નહીં. એટલે કઈ ના વોર થયું, ના કઈ પોલિટિકલ ઇશ્યુ થયું, તો માર્કેટ એને એન્ટિસિપેટ કરીને ફરીથી સ્ટેબલ થઈ ગયું છે. હવે ઇલેક્શન છે આ વર્ષે, એટલા બધા કન્ટ્રીઓમાં ઇલેક્શન છે, ઇન્ડિયામાં છે, યુએસમાં છે, તો કોઈ પણ ઈચ્છે નહીં કે ડોલરમાં તેજી આવશે. તો ડોલર એકદમ સ્ટેબલ થઈ ગયું છે ને એ કારણે તમે જોશો કે ગોલ્ડ સ્ટેબલ છે. સેકન્ડ ફેક્ટર જે ગોલ્ડને તેજી બતાડે છે એ ઇન્ટરેસ્ટ રેટ. આગળ ચાલતા ઇન્ટરેસ્ટ રેટ ઓછું થવાનું છે એ બધાને ખબર છે, ને એ જ રીતે માર્કેટમાં ધીરે ધીરે ગોલ્ડમાં નિવેશ થતું જાય છે. ને બીજું જે તમે જોશો એ ઇક્વિટી માર્કેટ આઉટ પરફોર્મ થાય છે. તમે S&P 500 જોશો, નિફ્ટી જોશો, બધા લાઈફ ટાઈમ પર આવી ગયા છે. તો ફંડામેન્ટલી ગોલ્ડ ને ઇક્વિટીઝ બંને સાથે ચાલે છે એન્ટિસિપેશનમાં કે ઇન્ટરેસ્ટ રેટ ઓછું થશે. પણ હવે માર્કેટમાં ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ આવશે, ને એ જ થયું કે તમે લાસ્ટ અઠવાડિયામાં જોશો કે બધા કાઉન્ટરમાં ઇન્ક્લુડિંગ બેઝ મેટલ, એનર્જી, કમોડિટીઝ બધામાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે. એક હેલ્ધી કરેક્શન થયું છે. મારા હિસાબથી આ કરેક્શન બહુ સારું છે. એમાં ફંડામેન્ટલી બાઇંગ ફરીથી આવી શકશે. ને હું રેકમેન્ડ કરીશ કે ઘટાડે તમે ફરીથી બાય કરજો. અપ્રોક્સિમેટ લેવલ્સ મારા હિસાબથી 2320 નો છે, બહુ કી લેવલ છે, માર્કેટ એમાં સપોર્ટ લેશે. પણ અગર એ બ્રેક કર્યું તો $30-40 ઘટાડો તમે જોઈ શકતો, જે ઓલરેડી તમે જોશો કે ઉપરથી $80 ઘટાડો આવી ચુક્યો છે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો અહીંયાથી આના ઓન એન એવરેજ 70,000 નો લેવલ છે, જે માર્કેટમાં સાયકોલોજીકલ લેવલ છે. અને ઓન એન એવરેજ એ લેવલ પર માર્કેટ આવીને ટકશે. ઇન એની ફોલ ગુડ લેવલ ટુ એક્યુમ્યુલેટ મારા હિસાબથી. તો હું મંદી નહીં કરીશ, સ્પેક્યુલેટર્સ મંદી કરી શકશે, બટ જેને ફંડામેન્ટલ બાય કરો હું રેકમેન્ડ કરીશ કે તમે વેઇટ કરો. જે ઘટાડો આવે તો તમે એમાં નિવેશ કરવાનું ચાલુ કરજો. ઓકે, તો દરેક ઘટાડે સોના ચાંદીમાં તમે ખરીદી કરીને ચાલો, એ રીતનો અહીંયા આગળથી વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. રવિજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ સપ્તાહની અંદર જે સોનાની અંદર આપણે વોલેટિલિટી જોઈ છે, જે એક ઘટાડા આપણે જે અહીંયા આગળથી આવતો જોયો છે, આને આપ પણ એક હેલ્ધી કરેક્શન રીતે જોઈ રહ્યા છો? અને હવે આગળ આવનારા સપ્તાહમાં સોનામાં શું થઈ શકે, આપ કઈ રીતે જોશો? જરૂરથી ઓલવેઝ જ્યારે તેજીનું કરેક્શન હોય છે હેલ્ધી જ હોય છે, કારણ કે હાયર લેવલે રિસ્ક રિવોર્ડ અનફેવરેબલ થઈ જાય છે. એના હિસાબે જ્યારે પછી કરેક્શન આવે છે માર્કેટ એને થોડું મીન્સ કે પોઝિટિવ સેન્સથી લે છે. આ સપ્તાહમાં અમેરિકામાં પર્ટિક્યુલર ગોલ્ડમેન છે, JP મોર્ગન છે, આ બંને સાઈડથી જે કમેન્ટ્સ આવ્યા કે એમને રેટ કટની પ્રોબેબિલિટી નથી દેખાઈ રહી, અને આજે પણ મીન્સ કે લેન્ડિંગ છે એ હાર્ડ લેન્ડિંગ છે, આવી રીતેના કમેન્ટ્સ આવે. એના હિસાબે પણ એક સોના ચાંદીમાં એક પ્રેશર બન્યું. સેકન્ડ જે કરેક્શનનું રીઝન એ હતું કે વન સાઇડેડ તેજી હતી, મીન્સ કે તમે ગોલ્ડ, ચાંદી, બે મેટલ્સ તમામ જગ્યાએ એક સારી એવી તેજી હતી. હવે 95,000 સુધી ચાંદી ગઈ પછી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ના રહે, સોનું પણ આટલું ઉપર મીન્સ કે પહોંચી ગયું પછી ત્યાં પણ એવું જ હતું. સેમ ઇશ્યુ બંનેને નડી રહ્યા હતા. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે હવે પ્રાઇઝિસ છે થોડા ટાઈમ કરેક્શન મોડમાં જશે. આવતા સપ્તાહના ફ્રાઇડેના એન્ડ સુધી કોઈ મેજર ડેટા નથી. ગુરુવારે જીડીપીના આંકડાઓ છે. હાલાકી માર્કેટમાં પર્ટિક્યુલર ગોલ્ડ એને થોડું ઓછું રેટ કરતો હોય છે. કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ શુક્રવારે ઇવનિંગના આવશે. આ એક મહત્વનો ડેટા આવતા સપ્તાહે છે, અને આના ઉપર જે ફેડનું ડિસિઝન છે જે જૂન પોલિસીનું એ ઉપર જશે. તો થર્સડે ફ્રાઇડે થોડી વોલ્ટાલિટી હશે. હાલાકી જો કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ થોડું કેપમાં રહેશે, જો નીચે આવશે તો માર્કેટમાં ઘણો મોટો ઉત્સાહ રહેશે, કારણ કે અત્યારે માર્કેટ થોડી હોપ છે પણ ને મૂકી પણ દીધી છે. તો આઈ થિંક આને એક અલ્પ વિરામ ગણી શકાય, પૂર્ણ વિરામ નથી. તેજીનો ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ રહેશે. હાલાકી હવે માર્કેટને નવા ટ્રિગર જોઈશે નવી તેજી માટે કે મંદી માટે, કારણ કે મંદી પણ ઓલરેડી હાઈ લેવલથી આવી ચૂકી છે. તો બ્રોડરલી આવતા સપ્તાહમાં મને એવું લાગી રહ્યું છે કે સોનું ચાંદી ઇન્ટરનેશનલ માર્કેટમાં થોડું કન્સોલિડેટ થતું દેખાશે.
લોઅર લેવલથી બાઇંગ પણ આવી જશે. લેવલ સ્પેસિફિક 2310 ઇન્ટરનેશનલ માર્કેટમાં એક સારું બેઝ સપોર્ટ છે, અને સિલ્વરની વાત કરીએ તો 29-2980 વચ્ચેની બેઝલાઇન છે. તો મારા હિસાબે કોઈ પણ કરેક્શન આ લેવલ સુધી આવે છે તો એક બેટર ઓપોર્ચ્યુનિટી છે આઈ થિંક ખરીદી કરવાની. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ જો ખરીદી કરશો તો તમને રિસ્ક રિવોર્ડ ફેવરેબલ જશે. હવે ડોમેસ્ટિક માર્કેટમાં રૂપી થોડું સ્ટ્રોંગ છે, એના હિસાબે ગ્લોબલ માર્કેટને આપણે અંડર પરફોર્મ કરી રહ્યા છે, કારણ કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે 2,11,000 કરોડના ડિવિડન્ડની જાહેરાત કરી એના હિસાબે થોડું ફોરેક્સ માર્કેટમાં અને બોન્ડ માર્કેટમાં આનો એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે, અને એના હિસાબે થોડું રૂપી સ્ટ્રોંગ થયો છે, તો એના હિસાબે થોડું અંડર પરફોર્મન્સ આપણે કર્યું છે. હાલાકી આગળ જતા ડોલર ઇન્ડેક્સ કરેક્ટ ત્યારે થશે જ્યારે કોર પીસી નીચે આવશે, તો શુક્રવાર પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. સિલ્વર જો ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો 89,200 એક મેજર સપોર્ટ છે, જ્યારે ચાંદીનું અને ગોલ્ડનું જે સપોર્ટ છે એ 70,700 છે. હાલાકી ગોલ્ડ મને એવું લાગી રહ્યું છે કે થોડું સબડ્યુડ રહેશે. જો તમારે ટ્રેડિંગ માટે ચૂઝ કરવું હોય તો આઈ થિંક ત્યાં તમે ચાંદી ફોકસ કરી શકો, અને જો ઇન્વેસ્ટમેન્ટ માટે જો ચૂઝ કરવું હોય તો ગોલ્ડ 70,700 યા 70,500 ની કોઈ કરેક્શન આવે છે એ ત્યાં વધારે ફોકસ કરવાનું રહેશે. તો મારા મત મુજબ ગુરુવાર સુધી વોલ્ટાઇલ બંને સાઈડના ટ્રેન્ડ, અને ગુરુ શુક્ર પછી થોડું પ્રાઇસીસ છે એ બોટમ બનાવી દેશે. અત્યારે જે એક ઘટાડો આવ્યો છે, અલ્પ વિરામ છે કે પૂર્ણ વિરામ, અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ધર્મેશ ભાટિયા અને રવિ દિયોડા. આપ બંનેનું ફરી એક વખત બ્રેક બાદ સ્વાગત છે. ધર્મેશજી, હવે આપણે ચાંદીની વાત કરીએ. ચાંદીમાં એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે? જે એક પ્રેશર આવતું આપણને દેખાયું, ખાસ્સા એવા ઉપલા સ્તર બન્યા બાદ નવા હાઈઝ બન્યા, અને ત્યારબાદ એક પ્રેશર આવતું દેખાયું. તો અહીંયા પણ રેટ કટની સંભાવનાઓ ઘટવી અને આ રીતની પરિસ્થિતિની અસર છે કે જે રીતે મેટલ્સની અંદર પણ ઘટાડો આવ્યો, એને કારણે ઘટાડો આવ્યો છે. આપ કઈ રીતે ચાંદીને જોઈ રહ્યા છો? જો ચાંદી 50% બુલિયન ને 50% બેસ મેટલ કેટેગરીમાં આવે છે. હવે તમે ચાંદીની વોલેટિલિટી જોશો કે જે દિવસે એ $30 બ્રેક કર્યું એ દિવસે ઓલમોસ્ટ 10% તેજી તમારે શોર્ટ ટર્મ માટે 2 યા 3 દિવસમાં જોવા મળી છે. હવે આ માર્કેટ એકવાર કુલ ઓફ પીરિયડ તો આવું જ જશે. હવે આપણે ચાંદી ને સોનાની સરખામણી કરશું તો સોનું લાઈફ ટાઈમ પર ચાલે છે ને ચાંદીની લાઈફ ટાઈમ $49-50 છે. એના અગર તમે જોશો તો કેટલું વિપરીત છે, અને જે સ્પ્રેડ છે કેટલું મોટું છે. તો હમણાં માર્કેટ થોડી સ્ટેબલ થઈ ગઈ છે, ને મને લાગે છે કે અહીંયા પ્રોફિટ બુકિંગ હજી પણ આવી શકે છે, અને $30 લેવલ્સ ફરીથી એકવાર ટચ કરશે. એના પછી ફરીથી માર્કેટમાં યુટર્ન જોવા મળશે, જે અપ્રોક્સિમેટલી 88,000 ના લેવલ 85,000 ના લેવલ અગર આવે તો બહુ સારી એકોમ્યુલેશન ઝોન છે. ફરીથી હું એન્ટિસિપેટ કરું છું કે માર્કેટ 95,000 ટુ 100,000 રૂપીઝ એટલે ₹1 લાખ સુધીના લેવલ તમારે ફરીથી પતાવી શકશે. બટ આ જે કરેક્શન છે, આ હેલ્ધી કરેક્શન છે, તો હું રેકમેન્ડ કરીશ કે સ્પેક્યુલેટર્સ આમાં ટ્રેડ અગર કરવું હોય તો બંને સાઈડ કરી શકીએ, બટ જે ફંડામેન્ટલ બાયર્સ છે જેને લોંગ ટર્મ નિવેશ કરવું હોય તો હું રેકમેન્ડ કરીશ કે અરાઉન્ડ 88,000 ના નીચે અગર આવે તો ત્યાં તમે એક્યુમ્યુલેશન કરજો. આંતરરાષ્ટ્રીય માર્કેટ પર $30 લેવલ છે, બહુ સારું લેવલ છે. અગર માર્કેટ એ લેવલ પર ફરીથી ટચ થશે તો એક એક્યુમ્યુલેશન ઝોન થશે. બધા કાઉન્ટરમાં તમારે સેલ ઓફ જોવા મળ્યું છે, ઇન્ક્લુડિંગ બેસ મેટલમાં પણ. તો એ રીતે ચાંદીમાં પ્રોફિટ બુકિંગ આવી છે, નાકી માર્કેટમાં કઈ સેલ ઓફ જોવા મળ્યું છે. તો હું રેકમેન્ડ કરીશ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તમે ચાંદીમાં રાખજો. ચાંદીમાં બહુ ક્ષમતા છે ઉપર જવાની. ઇનફેક્ટ હું ને રવિ આ શો પર કન્ટિન્યુઅસલી 2-3 મહિનાથી કહી રહ્યા હતા કે ચાંદીમાં નિવેશ કરો, સારા પૈસા મળશે. તો એ જ થયું. ઓલમોસ્ટ 20% ની વોલેટિલિટી તમારે ચાંદીમાં જોવા મળી છે. આઈ હોપ પ્રેક્ષકોને સારા પ્રોફિટ બુક કર્યા હશે આમાં. ઓકે, તો આપણે ચાંદીની વોલેટિલિટીની આગળથી ખાસ વાત કરી રહ્યા છીએ, જેનો લાભ ઘણા બધા આપણા દર્શકોએ પણ ચોક્કસપણે લીધો હશે, એવી જ આપણે આશા અહીં આગળથી રાખી રહ્યા છીએ. રવિજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીની અંદર આપણે જોઈએ આ સપ્તાહની અંદર આપણે જોઈએ તો લગભગ 4% ઘટાડો આવ્યો છે, પણ જો આપણે 2024ની વાત કરીએ તો શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીએ સારી એવી મજબૂતી આપણને બતાવી છે. એક સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ જે આવ્યો છે એમાં પણ દર્શાવ્યું છે કે ડિમાન્ડ અને સપ્લાયની અંદર લગભગ 17% જેટલો ગેપ છે, અને ઇન્ડસ્ટ્રીયલ માંગ વધવાની પણ આશા છે. તો શું આ બધું દર્શાવે છે કે ચાંદીમાં હજી તેજી બાકી છે? રવિજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? રવિજી સાથે આપણે અહીં આગળથી સંપર્ક ફરીથી કરીશું, પરંતુ અહીં આગળથી હું જે સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ રિપોર્ટની વાત કરી રહી હતી એમાં કહેવાયું છે કે 2024માં ચાંદીની ગ્લોબલ માંગ વધવાની આશા છે. માંગ અને સપ્લાયમાં 17% જેટલો ગેપ છે, અને ઇન્ડસ્ટ્રીયલ માંગ જે છે એ 9% વધી શકે, અને માઇનિંગમાં થોડો ઘટાડો આવવો સંભવ છે.
ધર્મેશજી, આપ આને કઈ રીતે જોઈ શક્યા છો? આને કારણે પણ એક ચાંદીને સપોર્ટ મળતો દેખાઈ શકે છે અને ઇન્ડસ્ટ્રીયલ માંગ વધવાથી ચાંદીમાં હજી વધારે મજબૂતી આવી શકે? ડેફિનેટલી જો ચાંદી ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ પર્પઝમાં યુઝ થાય છે એઝ અ બેઝ મેટલ. તમે જો ગુડ કંડક્ટર છે, તમે અગર જોશો તો ઈવીમાં યુઝ થાય છે. અગર તમે સોનાને પ્યોર કરવું હોય તો એમાં ચાંદીનો ઉપયોગ થાય છે. તો ઘણા બધા ફેક્ટર્સ છે જે ચાંદીને સપોર્ટ કરે છે. બટ અગર તમે જોશો ચાંદી ઘણા વર્ષોથી $20-22 અને ડોમેસ્ટિક માર્કેટમાં 60,000-70,000 ફરી રહી હતી. એની જે મોમેન્ટમ હમણાં સારી આવી છે ને આ મોમેન્ટમમાં તમે જોશો કે પ્રાઇસ ઓલમોસ્ટ 95,000 શું જોઈએ ડોમેસ્ટિક માર્કેટમાં, કેમ કે રૂપિયો નબળો થયો છે. કરન્ટલી અગર તમે 10 વર્ષ પહેલા જોશો જ્યારે $50 હતું ત્યારે પણ માર્કેટ એટલી મોટી હાઈ નથી બનાવી. તો આ બધા ફેક્ટરીઝ બહુ ફરક પડે છે. હમણાં મને લાગે છે અગર સોનું કન્ટિન્યુઅસલી રેલી કરતું રહ્યું, જે હું એન્ટિસિપેટ કરું છું કે ઓક્ટોબર-નવેમ્બરમાં સારી એવી રેલી આવી શકશે, તો ચાંદી પણ એને ફોલો કરશે અને ચાંદી તમે જોઈ શકશો કે $40-42 સુધી જવાની ક્ષમતા રાખી શકે છે. કેમ કે એક પુઅર મેન્સ કમોડિટી છે ને અગર તમે કમ્પેરિઝન જોશો તો કમ્પેરેટિવલી એની અંદર જે લોંગ ટર્મ નિવેશ માટે ચાંદી પણ એક સારી એવી વિકલ્પ છે. તો હું રેકમેન્ડ કરીશ કે અગર તમે સોનામાં 10% નાખો છો, નિવેશ કરો છો, તો તમે ચાંદીમાં 3-5% તમારું પોર્ટફોલિયોનું નિવેશ આમાં રાખી શકો છો. ઓકે, તો સોના ચાંદીમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એની સ્ટ્રેટેજીની પણ આપણે વાત કરી. રવિજી આપણી સાથે જોડાઈ ગયા છે. રવિજી, ચાંદી ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં શું થઈ રહ્યું છે અને આગળ હવે આપ ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? ઝડપથી ચાંદીમાં જે પણ રેલી છે એમાં પર્ટિક્યુલર બુસ્ટર છે મેટલ્સનું હતું. આઈ થિંક કે ધર્મેશને મેં ઘણીવાર મેટલ્સ અને ચાંદી માટે બુલિશ વ્યૂ આપ્યા છે અને આઈ થિંક કે બેઝિક એ હતું કે તમે કોઈ પણ એંગલથી જો એનાલિસિસ કરો તો ચાંદી એક મેજર એવી કોમોડિટી હતી કે બીજી બધી જ કોમોડિટી છે જે મીન્સ કે ઇક્વિટી જો કોમોડિટી તમામ અસેટ ક્લાસીસ છે એ ઓલ ટાઈમ હાઈ પર ગયા અને ચાંદીનું ઓલ ટાઈમ હાઈથી ઘણું નીચે છે. હાલાકી એ એક સૌથી મોટું ફેક્ટર હતું. સાથે છેલ્લા 3-4 વર્ષથી ચાંદીમાં ડેફિસિટ ચાલી રહી છે. આ ડેફિસિટ ઘણું મોટું ટ્રિગર હતું કારણ કે જે ડિમાન્ડ છે એ ઉત્તરોત્તર વધી રહી છે. હાલાકી ઇન બિટવીન જ્યારે ત્યારે થોડું જે ઈવીને લઈને માર્કેટને કન્સર્ન રહ્યું કે આગળ જતા ઈવીને લઈ અને જે એગ્રેસિવનેસ ગ્લોબલ ગવર્મેન્ટ હતી આ વખતે થોડી આ વર્ષે એગ્રેસિવ ગવર્મેન્ટ ઓછી છે. એનું રીઝન એ છે કે તમામ જેમ આગળ વાત થઈ રહી હતી, ધર્મેશે જેમ વાત કરી હતી કે આગળ ઇલેક્શન્સના જે ફેઝ હતા એ તમામ જગ્યાએ ઇલેક્શન છે અને તમામ જે કન્ટ્રીઝ છે એ મેજરલી એવું ચાહે છે કે એમને જે કન્ટ્રી છે એમાં એનર્જીના પ્રાઇસીસ છે એ કેપમાં રહે, થોડા ઓછા રહે અને આના હિસાબે તમામ જે ગવર્મેન્ટ છે એમને થોડું પોતે જે ઈવી ઉપર કે ક્લીન એનર્જી ઉપર જે ફોકસ કર્યું હતું એ ફોકસ થોડું ઘટાડી લીધું કારણ કે જો આ ફોકસ રહ્યું હોત તો અત્યારે મીન્સ કે જે પ્રાઇસીસ છે એ એનર્જીની કોસ્ટ બહુ વધી ગઈ હોત અને સાથે જે પોતાની કન્ટ્રી છે એમાં પણ ઇન્ફ્લેશનની કોસ્ટ વધી ગયો. તો એના હિસાબે આ વખતે થોડું ઇલેક્શનના હિસાબે મને એવું લાગ્યું છે કે આમને પોતાનું જે ઈવી ટ્રાન્ઝિશન છે એ થોડું ઓછું આગળ ધપાવશે. અધરવાઇઝ પાછું નેક્સ્ટ યરથી આ જ વસ્તુ ચાલુ થશે. હવે જ્યારે ત્યારે ઈવીની વાત આવે કે ક્લીન એનર્જીની વાત આવે, તમામ સોર્સ સોલાર હોય કે ઈવી હોય, તમામ જગ્યાએ સેમી કન્ડક્ટર બધી જગ્યાએ ચાંદીનો એક ભરપૂર માત્રામાં યુઝ થાય છે. તો મારા હિસાબે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તો ટકી રહેશે. સાથે ઓર્નામેન્ટ્સની ડિમાન્ડ ત્યાં ઉત્તરોત્તર ઘટી છે. હાલાકી કારણ એટલે ઘટી છે કારણ કે સપ્લાયનો ડેફિસિટ છે. તો મારા હિસાબે ચાંદી છે એ તમને આગળ જતા ઘણું સ્ટ્રોંગ પરફોર્મ કરે. આગળ જેમ મેં જણાવ્યું, આઈ થિંક $30 આસપાસ સપોર્ટ સારો છે. જો 29.70 થી $30 વચ્ચે મળે તો એક બેટર ઓપોર્ચ્યુનિટી તેને જોવી જોઈએ અને ખરીદી કરવી જોઈએ. લેવલ સ્પેસિફિક ઇન્ટરનેશનલ માર્કેટમાં $38 સુધીના લેવલ પોસિબલ છે અને ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો એકવાર 5 ડિજિટને ક્રોસ કરવાની તાકાત ધરાવે છે. જો ઘટાડો મળે છે 87,500 થી 88,000 એક બેટર ઝોન હોઈ શકે. કોઈ જલ્દી ના કરવી જોઈએ કારણ કે એક જ દિવસમાં તમને ખ્યાલ હોય તો આજ કોમોડિટીએ 92 થી 88,000 ના લો કરી દીધા હતા. એવું કોઈ જો કરેક્શન આવે છે તો મારા હિસાબે આવતા સપ્તાહમાં તમે એને એક્યુમ્યુલેટ કરી શકો. જે લોકો સેફ બાયર છે, ઇન્વેસ્ટમેન્ટ માટે બાય કરે છે અને જેમ ધર્મેશે સલાહ આપી છે કે પોતાના પોર્ટફોલિયોમાં હોવું જોઈએ, તો જો પોર્ટફોલિયોમાં લેવું હોય તો તમારી પાસે બીજ અવેલેબલ છે. ઇન્ડિયામાં સિલ્વર બીજ અવેલેબલ છે. એને તમે એસઆઈપીની જેમ પોતાના પોર્ટફોલિયોમાં લેતા રહો. ઓકે, તો સોના ચાંદીની મજબૂતીની આપણે અહીં આગળથી જે વોલેટિલિટી આવી છે એની આપણે અહીં આગળથી ખાસ વાત કરી છે. તો સોના ચાંદી માટે અત્યારે આપને માટે સલાહ બની રહી છે કે ઘટાડે ચોક્કસથી ખરીદી કરી શકો છો અને તમારા પોર્ટફોલિયોમાં જો સામેલ કરવું હોય તો એને માટેના ઓપ્શન્સની પણ આપણે વાત કરી. ત્યારે જ રવિજી આપનો અને ધર્મેશજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાયા, દર્શકોનું માર્ગદર્શન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.